શ્યામ પિત્રોડાની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી અંગે ભાવનગર શહેર ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું। તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્યામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા કહીને રંગભેદ અને વંશીય જેવી શર્મજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી કરી। તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી શ્યામ પિત્રોડાજીએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા કહીને રંગભેદ અને વંશીય જેવી શર્મજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી કરી। તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેટ સામે શ્યામ પિત્રોડાનું પૂતળું બાળીને તેનો અને કોંગ્રેસનો વિરોધ કર્યો। ઉક્ત કાર્યક્રમમાં ભાવનગર લોકસભાના ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયા, પૂર્વ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર શહેર ભાજપના મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા અને પાર્થભાઈ ગોંડલિયા સહિત શહેર સંગઠનના હોદ્દેદાર મેયર ભરતભાઈ બારડ તેમજ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ઠ આગેવાન, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ મોરચાના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરેથી એક કાર્યક્રમ અને રાજ્ય કક્ષાએ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે। જે પ્રકારે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે, દેશને ભાગલા કરવાનું પાપ પણ કોંગ્રેસના શિરે છે। પુનઃ એકવાર એ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ પ્રકારે ભારતના ભાગલા પાડવાનું કામ એ શ્યામ પિત્રોડા મારફત કોંગ્રેસ કરાવી રહી છે। ચૂંટણીઓ આવી, આદરણીય મોદીજીની સ્વીકૃતિ જે પ્રકારે એ પૂર્વ હોય, પશ્ચિમ હોય કે દક્ષિણના રાજ્યો હોય કે અન્ય રાજ્યો હોય, એમાં કોંગ્રેસનો પગપેસારો હતો। એ ધરતી એ ખસકી ગઈ છે, પગ નથી રહ્યો। એવી સ્થિતિના નિર્માણ વખતે આ પ્રકારનું નિવેદન એ કોંગ્રેસનું નિવેદન છે, ભાગલા પાડનારું નિવેદન છે। રંગભેદની નીતિ જે અંગ્રેજો અખત્યાર કરતા હતા એ જ પ્રકારે લોકશાહીનું હનન થતું હોય અને અંગ્રેજ રાજ આવ્યું હોય એ પ્રકારે દિવા સ્વપ્ન એ કોંગ્રેસ જોઈ રહી છે। ત્યારે મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ એનો જવાબ જડબાતોડ જવાબ આપ્યો છે। આ 3 તબક્કામાં હજી પણ આપવાના છે। નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે નહીં જોઈ શકનાર કોંગ્રેસ એ નવા ગતકડાઓ કરી રહી છે। અમારા ભાવિ સાંસદ અને ઉમેદવાર બેન શ્રી નીમુબેન, માનની મેયરશ્રી, અમારા મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી પાર્થભાઈ, અલ્પેશભાઈ, ભાઈ નરેશભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભાવનગર શહેરમાં આનો વિરોધ કરતો કાર્યક્રમ એ પ્રતિકાત્મક કાર્યક્રમ કર્યો છે અને કોંગ્રેસને શાનમાં સમજાવીએ છીએ ભારત એક હતું, એક રહેશે અને એક જ રહેવાના છે। ત્યારે તમે મહેરબાની કરીને ભાગલાવાળી નીતિ એ બંધ કરો। જનતા એનો જવાબ બૂથમાં આપવાની છે। કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડા દ્વારા ભારતના વિવિધ પ્રદેશોને રંગ પ્રમાણે અલગ અલગ દેશ સાથે તુલના કરવામાં આવી છે। આ તુલનાને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડે છે અને એમનું પુતળાનું દહન કરવામાં આવે છે। ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકો માટે વિશ્વના વિવિધ દેશોના નાગરિકો સાથે એમના રંગ સાથે એમને સરખાવીને જે પ્રકારે રંગભેદભરી નીતિ કોંગ્રેસના નેતાએ ઊભી કરી છે એના કારણે આખા દેશમાં એમના માટે ફિટકાર છે। આ મહાન ભારતના આપણા નાગરિકો માટે બીજા દેશના નાગરિકો સાથે રંગના આધારે એની સરખામણી કરીને જે પ્રકારનું નિવેદન આપ્યું છે એ હંમેશા વખોડવા લાયક છે। મને લાગે છે કે કોંગ્રેસે સમજવું જોઈએ ક્યાં સુધી કોંગ્રેસ આ પ્રકારે ભારતના નાગરિકોનું અપમાન કરશે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।